સિહોરમાં સમૂહ લગ્નનો મહોત્સવ અનેક યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભાઈ બંધમાં ઘણો ફેર છે રે स्थान स्टेज पर ग्रहण करशे। हीराभाई मकवाणा पोतानुं स्थान स्टेज पर ग्रहण करशे। जेम्सभाई फौज पोतानुं स्थान स्टेज पर ग्रहण करशे। टीडाभाई डी बोरीचा पोतानुं स्थान स्टेज पर ग्रहण करशे। विश्रामभाई राठौड़ पोतानुं स्थान स्टेज पर ग्रहण करशे। परमारना जे वरद हस्ते जे कार्यक्रम थई रह्यो होय त्यारे सिहोर शहर आनंदनी लागणी अनुभवे छे। અહીં ઉપસ્થિત સમસ્ત અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સમાજ બંધુઓ આપ સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું। રસમ અહીંની જુદી રિવાજ પણ કાંઈક નોખા અમારે મન તો શબ્દ જ કંકુને ચોખા। તો આપણે વિધિવત રીતે કાર્યક્રમને ખુલ્લો મૂકવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણે હર હંમેશ માટે ભારતીય સંસ્કૃતિને વરેલા છીએ। દીપ પ્રાગટ્યથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું। તો મંચ ઉપર ઉપસ્થિત સંતો મહંતો ખુલ્લો મૂક્યું છે। કાર્યક્રમનો દોર આગળ વધારતા હું હરેશભાઈ પરમારને કહું કે તેઓ અહીં હાજર રહી શાબ્દિક સ્વાગત ગર્વ કહેવાય, આપણો પણ સન્માન કહેવાય, આપણો પણ અભિમાન કહેવાય। એવા પૂજ્ય સ્વામીજીનું પણ આ તકે આપણે નજીક મને હામી વળે ખાલી તે મંડપ પર બંધાઈ દીધું હોત ને આયોજકને કહી એમને ખૂબ એક જંગી બહુમતીથી બાર કાઉન્સિલર જીત્યા હોય ને એ પણ અહીંયા હાજર હોય તો એમને કહીએ કે અમારો બહુ લીડરથી પણ આપણે સમય આપી અહીંયા આપણે પાણીયા સાહેબ રૂપાનંદ આ તકે એમનું પણ સ્વાગત કરીએ છીએ। फोटो लब्धी रमणे खंबे जालना रथे पोट बंदो बोला सुंदो कारदा परंबार हरर ब्रह्मा तो तो हम तो
સ્વામીજીએ એમની પવિત્ર ભૂમિ ઉપર અમારી જે અહીંયા ઊભા છે એમને અમારી જે કઈ કારકિર્દી બનાવી છે એમના શરણોમાં દંડવત નમન અને વંદન કરું છું. કારણ કે ત્યાંથી શૂન્યમાંથી સર્જન કરી અને આપણે ઘણું બધું મહંત તરીકેનું જેને બિરદો મળ્યું છે અને લોકો એમને ખૂબ જ છાયા છે. એની જે શક્તિ ઘણી બધી સરસ મજાની છે, એટલે આપણે એમનું પણ આ તકે સન્માન કરવું ઘટે. કારણ કે જે સંત ચેતન સનાતન આશ્રમ બજુડના મહંત છે અને આમ સવારથી અહીં આ ભૂમિ ઉપર મારો કાર્યક્રમ હોય તો પણ છતાં એમની આમ કહેવાય ને કે 24 કલાકની હાજરી પણ ઘટે એવું કામ કર્યું છે. હું પણ ઘરે 3-4 વખત કે 5 વખત ઘરે ગયો છે, પણ એ સતત અહીંયા બેસી રહ્યા છે. અહીંથી કંઈ હલ્યા નથી. એવા સંત તુલસીદાસ બાપુનું સન્માન કરવા માટે હું વાલજીભાઈ નમસાને વિનંતી કરીશ કે એ આવે અને સંત તુલસીદાસ બાપુનું સન્માન કરે. હું રમેશભાઈ રાઠોડને વિનંતી કરીશ કે એમનું સન્માન કરવા આવે અને પધારે. સંતોનું સ્વાગત થતું હોય ત્યારે આ ફૂલહાર નથી, ફૂલસડી નથી, આ અમારા અરમાન છે. આ ફૂલહાર નથી, ફૂલસડી નથી, આ અમારા અરમાન છે. ધરી કંઠે તમો અમારા આંગણા દીપાવજો, ધરી કંઠે તમો અમારા આંગણા દીપાવજો. ત્યારબાદ આપની વચ્ચે ખાસ તો હમણાં જ ઉપસ્થિત થયા છે અને રાવણકાની જગ્યાના મહંત કલ્યાણદાસ બાપુ મિત્રો, એમની જે આંબેડકર બાપાની જે એની વાણી, એના વિચારો, એની જે કામ કરવાની જે અને વાત કરવાની જે ક્ષમતાઓ છે એ આપણે જોવી પડે. કારણ કે એની ક્ષમતા, એનું કામ આપણે જોઈએ તો એમ લાગે કે ના ના, બાપુ જ્યારે વાત કરતા હોય અને જે જયરામ સાહેબ બાપુનું જે એનો હાથ હોય એટલે એમનું સન્માન કરવા માટે હું આ તકે વાલજીભાઈ નમસાને વિનંતી કરીશ કે જયરામદાસ બાપુ કલ્યાણદાસ બાપુનું સન્માન કરે. આવો ભાઈ વાલજીભાઈ નમસા કે તે સન્માન કરશે. આપણે કોઈ સંત મહંતનું સન્માન થતું હોય મિત્રો, એ નાની સૂની વાત હોતી નથી. એ સરસ મજાની જગ્યા ધારી હોય અને એવા સંતોનું સન્માન થયું જોર